હેલો, માયસેલ્ફ હર્ષા પાઠક ફ્રોમ અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ. સો પ્રીવિયસ વિડીયોમાં આપણે જોઈ ગયા કે અલંકાર શું છે અને તેના કેટલા પ્રકારો છે અને તેના પ્રકારોના પણ કેટલા પેટા પ્રકારો છે. તો અલંકાર એટલે શું? એક પ્રકારનો આભૂષણ. જેવી રીતે મહિલા કે વ્યક્તિ પોતાનું સૌંદર્ય વધારવા માટે આભૂષણો ધારણ કરે છે, એ જ રીતે કવિ પણ કાવ્યની શોભા વધારવા માટે અલંકારનો પ્રયોગ કરે છે. તો અલંકારના કેટલા પ્રકારો છે? તો અલંકારના 2 પ્રકારો છે, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. શબ્દ અલંકાર વિશે આપણે ભણી ચૂક્યા છે. શબ્દ અલંકારના 4 પેટા પ્રકારો છે, વર્ણાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ. તો હવે આપણે જોવાનું છે કે અર્થાલંકાર શું અને તેના કેટલા પેટા પ્રકારો છે. અર્થાલંકાર. તો અર્થાલંકાર શું? જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેને અર્થાલંકાર કહે છે. શબ્દોમાં આપણે જોયા કે તમને શબ્દોમાં ચમત્કૃતિ જોવા મળતી હતી. જો તે વર્ણાનુપ્રાસ, તો વર્ણાનુપ્રાસમાં શું હતું કે એક જ વર્ણ વારંવાર તમને વાક્યમાં આવતો, ત્યારે ત્યાં વર્ણાનુપ્રાસ થતો. યમક એટલે કે એક શબ્દના 2 અર્થ થતા, ત્યારે તમે યમક અલંકાર જોતા હતા. આંતરપ્રાસમાં શું હતું કે પ્રથમ ચરણના અંતિમ અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ રચાતો હતો, ત્યારે ત્યાં આંતરપ્રાસ થતો. અને અંત્યાનુપ્રાસમાં તમે જોઈ ગયા કે પાછળના 2 શબ્દો એટલે કે પ્રથમ પંક્તિના અંતિમ શબ્દ અને સેકન્ડ પંક્તિના અંતિમ શબ્દ બંનેનો પ્રાસ રચાય છે, ત્યારે ત્યાં અંત્યાનુપ્રાસ થાય છે. તો હવે આપણે જોવાનું છે અર્થાલંકાર. તો અર્થાલંકારમાં શબ્દોનું નહીં પરંતુ અર્થનું મહત્ત્વ વધારે હોય છે. હવે અર્થાલંકારમાં 2 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. એક છે ઉપમેય અને એક છે ઉપમાન. તો ઉપમેય એટલે શું? જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે કોઈ પણ વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમેય કહે છે. ઉપમેય એટલે શું? તમે જે વસ્તુ કે વ્યક્તિની સરખામણી કરો છો તેને ઉપમેય કહે છે. અને ઉપમાન એટલે શું? તો ઉપમાન એટલે કે તમે જેની સરખામણી જેની સાથે કરો છો, કે જે પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમાન કહે છે. ઉપમાન એટલે કે કોઈને કમ્પેર કરવું. તમે કોઈને બીજા અન્ય વસ્તુ કે વ્યક્તિ સાથે કમ્પેર કરો છો ત્યારે તેને ઉપમાન કહે છે. એક એક્ઝામ્પલ તમને આપું છું કે માતા પિતા એ ઈશ્વરની સમાન છે. હવે અહીં માતા પિતા એ શું થઈ ગયા? ઉપમેય થઈ ગયા. તમે કોની ઉપમા આપી? ઈશ્વરની. તો ઈશ્વર શું થઈ ગયા? ઉપમાન. માતા પિતા એ ઉપમેય. તો માતા પિતાને તમે ઈશ્વરની ઉપમા આપી છે, બરાબર? તો તમને આ 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે અર્થાલંકારના પ્રકાર. તો એક ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, અનન્વય અલંકાર, વ્યતિરેક અલંકાર, વ્યાસૃતિ અલંકાર, સજીવારોપણ અલંકાર અને શ્લેષ અલંકાર. હવે આપણે જોઈએ ઉપમા અલંકાર શું? તો ઉપમાન અને ઉપમા બંને એક જ વસ્તુ છે. જે વાક્યમાં ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. તો જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિની સરખામણી કોઈ અન્ય વ્યક્તિ કે વસ્તુ સાથે કરવામાં આવે ત્યારે ત્યાં ઉપમા અલંકાર બને છે. હવે અહીં તમે જોઈ શકો છો કે ઉપમાવાચક શબ્દ તમને આપેલા છે. ઉપમાવાચક શબ્દ એટલે શું? તો જ્યારે તમે કોઈની સાથે કમ્પેર કરો છો, તો કમ્પેર કરવા માટે જે શબ્દનો પ્રયોગ કરો છો એને ઉપમાવાચક શબ્દ કહે છે. એક્ઝામ્પલ જેવું, જેવી, સમાન, જેવા, સરખું, સરખો, બરાબર, કેરો ઇત્યાદિ એક્ઝામ્પલ તમને અહીં આપેલા છે. જેમ કે અત્યારે આપણે પ્રયોગ કર્યો હતો કે માતા પિતા એ ઈશ્વરની સમાન છે, તો આપણે સમાન શબ્દનો ઉપયોગ કર્યો, એટલે કે સમાન ઉપમાવાચક શબ્દનો આપણે ઉપયોગ કર્યો. હવે આપણે અન્ય ઉદાહરણ જોઈએ કે શિશુ સમાન ગણીને સહદેવને. શિશુ સમાન શું છે? એ ઉપમાનવાચક શબ્દ તમને અહીં આવી ગયો. સહદેવ કોણ છે? એ ઉપમેય છે, કેમ કે સહદેવને આપણે શિશુની ઉપમા આપીએ છીએ. શિશુને સહદેવની ઉપમા આપણે નથી આપી શકતા, પણ સહદેવની શિશુની ઉપમા આપણે અહીં આપીએ છીએ. ધરતી ઉપર કોઈ વરદાનની જેમ ચાંદની ઉતરી રહી છે. તો અહીં ધરતી ઉપર કોઈ વરદાનની જેમ ચાંદની ઉતરી રહી છે. વરદાન એ શું છે? વરદાન એ ઉપમાન છે કે ઉપમા છે. અને ઉપમેય શું છે? ચાંદની. તો જે ચાંદની ઉતરી રહી છે, એટલે કે જે ચાંદની ધરતી ઉપર ઉતરી રહી છે, એ કોના જેવી છે? તો વરદાનની જેમ છે. અહીં તમને જોવા મળે છે કે જેમ એ ઉપમાનવાચક શબ્દ છે.
ત્રીજું એક્ઝામ્પલ જોઈએ આપણે કે દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે. તો અહીં સમાન એ શું છે? ઉપમાનવાચક શબ્દ. દમયંતીનું મુખ એ શું છે? ઉપમેય છે, કેમ કે આપણે એના મુખને ચંદ્રની ઉપમા આપીએ છીએ, કે એટલે ચંદ્રની સાથે આપણે કમ્પેર કરીએ છીએ, સરખામણી કરીએ છીએ. હવે આપણે જોઈએ રૂપક અલંકાર. તો રૂપક એટલે શું થાય? કે રૂપ. જ્યારે આપણે ઉપમેયને ઉપમાનનું રૂપ આપી દઈએ છીએ ત્યારે ત્યાં રૂપક અલંકાર બને છે. આપણે જોઈએ, જ્યારે વાક્યમાં ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવું દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર કહે છે. હવે અહીં શું છે? ઉપમા અલંકારમાં શું છે? કે આપણે ઉપમેયને ઉપમાનની સાથે કમ્પેર કરીએ છીએ. એટલે કે જે પણ તમને વસ્તુ, ચીજ, કોઈ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ હોય, તમે એની સરખામણી, તમે એની કમ્પેર કરો છો કોઈ બીજા અન્ય સાથે એની કમ્પેર કરો છો, તો એ ઉપમાન છે. અહીં શું છે? ઉપમેયને ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે. જેમ એક્ઝામ્પલ જોઈએ આપણે કે બપોર એક મોટું શિકારી કૂતરું છે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. બપોર એ શું છે? ઉપમેય. શિકારી કૂતરું એની ઉપમા આપી છે, બરાબર? ઉપમા કે ઉપમાન કહો, જે પણ. તો બપોરની શિકારી કૂતરાની ઉપમા આપીને ડાયરેક્ટ એનું રૂપ આપી દીધું છે કે બપોર તો ભાઈ મોટું શિકારી કૂતરું જેવું છે. કેમ કે તમને ગરમીમાં બપોરે બહાર જાઓ તો તમને તડકો લાગે છે, પણ એ તડકો કેવો હોય છે? તમને જેવો એક શિકારી કૂતરું જેવું, કે તમને કોઈ કરડે છે. આ સંસાર સાગર તરવો સહેલો નથી. સંસાર એ અહીં ઉપમેય છે અને સાગર એ એની ઉપમાન છે. પણ અહીં સંસારને સાગરનું રૂપ આપવામાં આવ્યો છે કે સંસાર તો કેવો છે ભાઈ? સાગર જેવો છે, કે આપણો સંસાર સાગર જેવો છે. બપોર કેવો છે? એક શિકારી કૂતરું જેવું છે, બરાબર? તો અહીં ઉપમેયને ઉપમાનનું રૂપ આપવામાં આવે છે. કોઈ સંભાવના નથી કે ઉપમા આપવામાં આવતી નથી, પણ એને એક રૂપ જ દર્શાવવામાં આવી છે. આગળ જોઈએ હવે ઉત્પ્રેક્ષા અલંકાર. તો ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું? જ્યારે ઉપમેય અને ઉપમાન બંને વચ્ચે સરખામણી માટેની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. હવે બંને વચ્ચે સંભાવના, તમને કન્ફ્યુઝન છે, તમને લાગે છે કે આ વસ્તુ તો એના જેવી છે, કે આ તો એના જેવો છે, બરાબર? અહીં સંભાવના સૂચક શબ્દો છે. જાણે, રાખે, શકે, શું, લાગે, દિશે વગેરે. તમે કહો છો ને કે ભાઈ મને તો લાગે છે કે એ ભાઈ તો મારા ભાઈ જેવો જ હતો, કે એ ભાઈ તો મારા મિત્ર જેવો જ હતો, કે એ તો એવો જ હતો મેં જ્યારે એને બહુ વર્ષો પહેલાં જોયો હતો. કે તમને સંભાવના છે, તમને કન્ફ્યુઝન છે, તમને લાગે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. સાવજ ગરજે, જાણે કો જોગંદર ગરજે. સાવજ એટલે શું થાય? સિંહ. જોગંદર એટલે કે કોઈ યોગેશ્વરી, કોઈ મોટા યોગી. તો સાવજની ગર્જનાને અહીં જોગેન્દ્રના ગર્જનાની સાથે સંભાવના દર્શાવવામાં આવે છે. અહીં સંભાવના સૂચક શબ્દ છે જાણે. દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર, કે લાગે છે ચંદ્ર જેવો, છે નથી. દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર, કે ભાઈ એનું મુખ તો ચંદ્ર જેવો લાગે છે. કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. આવી કાયા અહીં શું છે? ઉપમેય. સરોવર એ ઉપમાન, અને અહીં ઉપમાનવાચક શબ્દ. આગળ જોઈએ આપણે અનન્વય અલંકાર. તો હવે અનન્વય અલંકાર એટલે શું? તો જ્યારે ઉપમેયની સરખામણી કરવા માટે ઉપમાન ન મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે તેને ત્યારે તેને અનન્વય અલંકાર કહેવામાં આવે છે. કે ભાઈ તમને કોઈ યોગ્ય વસ્તુ નથી મળતી, કે હું આ વસ્તુને કોની ઉપમા આપું, તમને ખ્યાલ નથી આવતો, કે તમને કોઈ એની સામેનો કોઈ કમ્પેરિઝન વ્યક્તિ કે વસ્તુ નથી મળતો. તમે શું કરો છો? કે ઉપમેયને ઉપમેયની સાથે સરખાવો છો, એને કમ્પેર કરો છો. એક્ઝામ્પલ છે કે ભગવાન એટલે ભગવાન. હવે ભગવાનની ઉપમા તમે કોઈની સાથે નથી કરી શકતા, કે ભગવાનની કમ્પેર તમે કોઈની સાથે નથી કરી શકતા, એટલે ઉપમેયને ઉપમેયની સાથે સરખાવવામાં અહીં આવે છે. ભારત એટલે ભારત.
ભારત જેવો કોઈ બીજો દેશ નથી, એટલે ભારતની સરખામણી ભારતની સાથે જ કરવામાં આવી છે. અહીં માં તે માં, બીજા બધા વગડાના વા. હવે માં છે, માની સરખામણી તમે કોઈની સાથે નથી કરી શકતા, એટલે કે માં ઉપમેય છે અને અહીં માં પણ ઉપમેય છે. તમે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરી છે, કેમ કે તમને માની સામે કોઈ પણ વ્યક્તિ એવો નથી મળતો કે તમે એની સરખામણી એની સાથે કરી શકો. તો અનન્વય અલંકાર એટલે શું? જ્યારે ઉપમેયની સરખામણી કરવા માટે તમને કોઈ યોગ્ય પાત્ર, વસ્તુ કે વ્યક્તિ ના મળે ત્યારે તમે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરી દો છો, ત્યારે ત્યાં અનન્વય અલંકાર બને છે. હવે નેક્સ્ટ વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકાર એટલે શું? તો ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવા માટે આ બતાવવામાં આવે ત્યારે ત્યાં વ્યતિરેક અલંકાર થયા છે. ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું. હવે જે ઉપમેય છે, તમે કોઈને કમ્પેર કરો છો, તો ક્યારે કમ્પેર કરો છો? જ્યારે તમે ઉપમેય કરતાં પણ વધારે કોઈ યોગ્ય લાગે છે ત્યારે. પણ અહીં શું છે કે ઉપમેયને તમે ઉપમાન કરતાં પણ વધારે દર્શાવો છો કે ભાઈ ઉપમેય જ વધારે સારું, ઉપમેયની સામે કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી. કે પરેશની વાણી તો અમૃતથી મીઠી છે. હવે પરેશની જે વાણી છે એને અમૃત કરતાં પણ વધારે ચડિયાતું દર્શાવવામાં આવી છે. અમૃતથી વધારે તો કોઈ મીઠું કે કોઈ પણ યોગ્ય વસ્તુ નથી હોતી, પણ તોય એની વાણીને અમૃતથી વધારે ચડિયાતું બતાવે છે, એટલે ઉપમેયને વધારે અહીં ઇમ્પોર્ટન્ટ આપવામાં આવી છે. રશ્મિનું શરીર તો ફૂલથી હલકું છે. ફૂલથી હલકું. ફૂલ શું છે? ઉપમાન છે, એટલે કે ઉપમેય. ઉપમાન છે એટલે કે ઉપમા છે. રશ્મિનું શરીર એ શું છે? ઉપમેય. પણ અહીં ઉપમાન કરતાં પણ ઉપમેયને વધારે ઇમ્પોર્ટન્ટ આપી છે કે શરીર કેવું છે? ફૂલથી હલકું છે. શકુંતલાનું અંગ કમળથી પણ કોમળ છે. હવે કમળથી પણ કોમળ છે. કમળ શું છે? અહીં ઉપમાન. શકુંતલાનું અંગ એ શું છે? ઉપમેય. પણ અહીં ઉપમાન કરતાં પણ વધારે ઉપમેયને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવી છે. તો જ્યારે ઉપમેયને વધારે ઇમ્પોર્ટન્ટ મળતી હોય આવા વાક્યો તમને જ્યાં પણ જોવા મળે ત્યાં તે વ્યતિરેક અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈએ વ્યાજશ્રુતિ અલંકાર. તો જ્યારે વાક્યમાં વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજશ્રુતિ અલંકાર બને છે. તમે અમુક વાર જોયા હશો કે તમારા કોઈ ફ્રેન્ડ છે, તમારા કોઈ રિલેટિવ છે, કે મમ્મી પપ્પા છે, કે ભાઈ બહેન છે, તમને વાતોમાં ટોન્ટ મારી દે છે. એવી વખાણ કરે છે પણ તમને ખબર પડી જાય છે કે આ ભાઈ મને ટોન્ટ મારે છે, આ વખાણ કરતો નથી. તો આવું તમને જ્યારે પણ વાક્ય જોવા મળે કે સાંભળવા મળે ત્યારે સમજી લેજો કે વ્યાજશ્રુતિ અલંકાર થાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ કે શું તમારી બહાદુરી? ઉંદર જોઈને નાઠ્યા. બહાદુરી તો છે પણ કેવી છે કે ફક્ત ઉંદર જ જોઈને ભાગે. હવે ઉંદર તો તમે જાણો છો કેવો હોય છે, બરાબર. અહીં બહાદુરી તમને કહી દીધું છે ભાઈ તમે બહાદુર છો, પણ કેવા બહાદુર છો? ફક્ત ઉંદર જોઈને જ ભાગી શકે એવા બહાદુર છો. તો આ એક પ્રકારની નિંદા થઈ તમારી. વખાણ પણ થઈ અને નિંદા પણ થઈ. વાહ પહેલવાન, તમે તો પાપડ તોડી નાખ્યો. હવે અહીં તમે જો પહેલવાન વખાણ કરી દીધો, નિંદા કેવી રીતે કરી કે તમે તો પાપડ તોડી નાખ્યો. હવે પહેલવાન પાપડ તોડે આ વસ્તુ તો નિંદાજનક જ છે. તો અહીં તમને ટોન્ટ મારવામાં આવે છે કે ભાઈ તમે પહેલવાન તો છો પણ કેવા છો? ફક્ત પાપડ તોડી શકો એવા. તમે તો ખરા રમતવીર, ઉગતો બાવળ કૂદી ગયા. હવે ઉગતો બાવળ એટલે કે નાના નાના વનસ્પતિઓ, વધારે મોટા નહીં, નાના નાના. રમતવીર, ભાઈ તમે તો બહુ ખેલાડી છો, નાના નાના વનસ્પતિઓ કૂદી જાઓ બસ. તો અહીં તમને વખાણ પર કરી દીધું અને નાનો ઉગતો બાવળ કૂદી ગયો, નિંદા પણ કરી નાખી. તો અહીં જ્યારે આવા શબ્દો તમને જોવા મળે કે તમને વખાણ દ્વારા નિંદા તમને થાય છે તો સમજી લેજો કે આ વ્યાજશ્રુતિ અલંકાર છે. આગળ જોઈએ આપણે સજીવારોપણ. તો હવે આપણે જોઈએ સજીવારોપણ અલંકાર. સજીવ પ્લસ આરોપણ. તો સજીવ એટલે શું? કે જેમાં જીવ હોય, જે વસ્તુમાં જીવ હોય એવું દર્શાવવામાં આવે ત્યારે તેને સજીવારોપણ અલંકાર કહેવાય છે. જ્યારે પણ નિર્જીવ વસ્તુમાં સજીવ છે એવો ભાસ કરવામાં આવે ત્યારે સજીવાના ભાવનું આરોપણ કરવામાં આવે અથવા સજીવાના રોપણનું આરોપણ કરવામાં આવે ત્યારે ત્યાં સજીવારોપણ અલંકાર બને છે. કે
ભાઈ તમને ખબર છે તમને કે એ વસ્તુ નિર્જીવ છે, પણ તમે જ્યારે એ નિર્જીવ વસ્તુમાં સજીવનો ભાવ કરાવો છો કે ભાવ આપો છો, ભાવ કરો છો, ત્યારે ત્યાં સજીવારોપણ અલંકાર બને છે. એક્ઝામ્પલ કે સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. સડક એ શું છે? એક નિર્જીવ વસ્તુ છે. પડખું ફરીને સૂઈ ગઈ. સડક કદી સૂઈ શકે? નહીં સૂઈ શકે, કેમ કે એની અંદર જીવ નથી, નિર્જીવ વસ્તુ છે. પણ તોય અહીં એટલે સડક શાંત છે. શાંત છે એટલે અહીં એની ઉપમા આપી છે કે ભાઈ એ પડખું પડીને લાગે છે સૂઈ ગઈ છે. વૃક્ષો ઋતુઓની રાહ જોતા હશે, રાહ જોતા રહે છે વૃક્ષો. એમ તો આપણે કહીએ છીએ કે વૃક્ષો સજીવ છે, પણ એની અંદર કોઈ ફિલિંગ હોતી નથી, એ કોઈનું રાહ ના જોઈ શકે. એટલે અહીં વૃક્ષોને સજીવ તરીકે કહીને એને રાહ જોતા, ઋતુઓની રાહ જુએ છે એવું દર્શાવવામાં આવી છે. માળેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચલી. માળેકની ચીસ, ભાઈ ચીસ કરે છે એટલે કે રાડો પાડે છે, અને એની પાછળ દોડતી દોડતી, હવે ચીસ ક્યારે દોડતી દોડતી આગળ જઈ શકે નહીં, પણ એવી નિર્જીવ વસ્તુને અહીં સજીવનો ભાવ કરીને અહીં આપણે દર્શાવવામાં આવી છે. તો ખ્યાલ રાખજો કે જે પણ નિર્જીવ વસ્તુમાં સજીવનો ભાવ હોય એવું દર્શાવવામાં આવે, આવા વાક્ય તમને ક્યાંક જોવા મળે તો એ વાક્ય સજીવારોપણ અલંકારનો જ હોઈ શકે. હવે આગળ આપણે જોઈએ શ્લેષ અલંકાર. અંતિમ છે. શ્લેષ અલંકાર એટલે શું? તો વાક્યમાં આવેલા એક જ શબ્દના બે કે તેથી વધારે અર્થો થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. આવા જ એક અલંકાર આપણે શબ્દ અલંકારમાં જોઈ ચૂક્યા છે, યમક અલંકાર. યમક અલંકારમાં પણ એવું જ હતું કે એક વાક્યમાં બે શબ્દો છે, પણ બંનેના શબ્દો જુદા છે, અર્થો જુદા છે. અહીં શું છે? એનો અર્થ અનેક હોઈ શકે. આપણે એક્ઝામ્પલ જોઈએ. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? રવિ, અહીં છે રવિ અને તડકો. હવે રવિ આપણે સૂર્યને પણ કહીએ છીએ, અથવા કોઈ વ્યક્તિનું નામ પણ હોઈ શકે, બે અર્થ આવી જગ્યાએ. તડકો એટલે કે ધૂપ અથવા સ્વભાવ, નેચર. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. હવે અહીં પાત્ર અને પાણી, તો પાત્ર એક વ્યક્તિ તરીકે પણ આપણે કહીએ છીએ, અને પાત્ર વાસણ પણ હોય છે. પાણી એટલે કે જલ અથવા બળ. તો ભાઈ તમે જે પાત્ર પસંદ કરેલા છે, તમે જે વ્યક્તિ પસંદ કરેલા છે, એ વ્યક્તિમાં કોઈ બળ નથી કે કોઈ શક્તિ નથી. તો આપણે ઘરે બધાના બે ઉદાહરણ લખવાના છે. અહીં આપણો શબ્દ અલંકાર અને અર્થાલંકારના પ્રકારો પૂર્ણ થાય છે, અને એની સાથે અલંકાર પણ પૂર્ણ થાય છે. નમસ્કાર.